શ્વાસ લેતી વખતે સિસોટીનો અવાજ આવતો સિવિલના ડોક્ટરોએ બાળકની સર્જરી કરી શ્વાસનળીમાંથી સિસોટી કાઢી। અમદાવાદમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારનું 10 વર્ષનું બાળક રમતા રમતમાં પ્લાસ્ટિકની સિસોટી ગળી ગયું હતું, જેની પિતાને જાણ થતાની સાથે બાળકને એલજી હોસ્પિટલમાં જઈને એક્સરે અને સીટી સ્કેન કરાવ્યું હતું, જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ બાળકને સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો, જ્યાં બાળકોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સફળ સર્જરી કરીને બાળકની શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સિસોટી કાઢવામાં આવી હતી। 10 વર્ષનું બાળક ગળી ગયું સિસોટી। મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા જગદીશભાઈ બોડાણાનો 10 વર્ષનો પુત્ર ક્રિષ્ના રમતમાં પ્લાસ્ટિકની સિસોટી ગળી ગયો હતો। સિસોટી શ્વાસનળીમાં ફસાઈ જતા ક્રિષ્નાને ઉધરસ શરૂ થઈ ગઈ હતી અને શ્વાસ લે ત્યારે સિસોટીનો અવાજ આવતો હતો, જેની જાણ જગદીશભાઈને થતાં તાત્કાલિક પુત્રને એલજી હોસ્પિટલ લઈ ગયા હતા। સર્જરી કરીને શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સિસોટી કાઢી। આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિસોટી ગળામાં ગયેલા બાળકને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 20મી ડિસેમ્બરના રોજ પ્રોફેસર ડોક્ટર જયશ્રી રામજી, ડોક્ટર ચિરાગ પટેલ અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર તૃપ્તિ શાહની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરીને ડાબી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સિસોટી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી। જ્યારે હવે ઓપરેશન કર્યા બાદ બાળકને કોઈ તકલીફ ન જણાતા રજા આપવામાં આવી છે। TV18 ન્યૂઝ, અમદાવાદ।